એમાં જે મેસેજ નું છે એમાં તમારો રોલ નંબરના છેલ્લા બે આંકડા લખી અને યસ કરવાનો છે અને બોલવાનું છે, બરોબર? તો રોલ નંબર 1, રોલ નંબર 1, રોલ નંબર 1, સર જય ત્રિપતિ બોલે, એના માઇકમાં પ્રોબ્લેમ છે. 1 2, રોલ નંબર 2, સર એના માઇકમાં પ્રોબ્લેમ છે. ઓકે. રોલ નંબર 3, રોલ નંબર 3, રોલ નંબર 4, પ્રેઝન્ટ સર. રોલ નંબર 5, Yes, sir. roll number 6, Yes, sir. 7, Yes, sir. 8, roll number 8, 8, 9, Sir. Yes, sir. 10, number 10, 10. roll number 10, roll number 11, roll number 11, સની છે સર. ભૂલતો નથી તો શું કરું બેટા? 11, 12, 13, roll number 13, 14, Yes, sir. 15, 15, roll number 15, roll number 15, 16, 17, 18, roll number 18, 19, 20, Yes, sir. 20, roll number 20, છે સર. sir. okay, 21, 21, 22, 22, 23, roll number 23, 24, Yes, sir. Yes, sir. roll number 24. Yes, sir. Yes, sir. બે વાર કેમ બોલે છે યસ સર યસ સર? 24 કોણ છે? શુભમ. ઓકે 23 સાગરે મેસેજ કર્યો છે, પણ હજી વાર છે. 25, 25, roll number 25, 26, 26, 27, 27, 28, 29, પ્રેઝન્ટ સર. 30, 31, 32, Present, sir. 33, Present, sir. 34, Present, sir. 35, Present, sir. 36, 36, 37,
47, 38, Present, sir. 39, Yes, sir. 40, 40, 41, Yes, sir. 42, Yes, sir. 43, Yes, sir. 44, પ્રેઝન્ટ સર 45, Yes, sir. 46, 46, 47. Yes, sir. ઓકે, હું રિપીટ કરી દઉં છું પ્રેઝન્ટ નંબર. બાકી હોય મને લાસ્ટમાં બોલજો. પ્રેઝન્ટ નંબર છે 1, 2, 4, 5, 6, 7, 9, 11, 12, 14, 20, 24, 29, 32, 33, 34, 35, 38, 39, 41, 42, 43, 44, 45, 47 અને 917 માં 23. આના સિવાયને કોઈ છે? સર નંબર 2. નંબર 2 આવેલો છે, લખી લીધું છે. બીજું કોઈ? બીજું કોઈ છે? So let us start our 12 આવી ગયું 12. lecture. Please mute all. તમારું સાઉન્ડ છે મ્યુટ કરી દો so that my voice is clear to all of you. Before this day આપણે આગળના લેક્ચરમાં જોયું કે ડિસ્ટિલેશન શું છે, ડિસ્ટિલેશનની એસેમ્બલી શું છે, કન્ડેન્સેશન શું છે, રિફ્લક્સ શું છે. Now we furthermore start સિમ્પલ ડિસ્ટિલેશન. આ પહેલા મેં તમને 5 ડિસ્ટિલેશનનું થોડું ઘણું વાંચવા કીધું હતું, બરાબર? જય ત્રિવેદી, શું થશે બેચ ડિસ્ટિલેશન એટલે? જય શું થશે? જય શું થશે જીનિયસ? બેચ ડિસ્ટિલેશન એટલે? સર એ ડિસ્ટિલેશન પ્રોસેસમાં બેચમાં થાય અને જે મિક્સચર છે એ એના કમ્પોનન્ટ ફ્રેક્શનમાં હોય, બરાબર સિંગલ ફ્રેક્શન. બરાબર. મીર, અવાજ આવે છે મારો? હેલો. મીર, અવાજ આવે છે મારો? હા સર બોલો. એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન એટલે શું થશે? સર એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન એટલે આપણે સર જેમાં આપણે બે હા હા બોલ. સર એમાં જે આપણે જે કમ્પોનન્ટ છે એમાં આપણે બે મિક્સર કરીને એમાં રેન્જ કરી સ્પેસિફિક રેન્જ છે એમાં કંઈક થાય છે એટલું ક્લિયરલી મને નથી ખબર. કઈ વાંધો નહીં. શું થશે યુવરાજ? વેક્યુમ ડિસ્ટિલેશન એટલે? કયું ડિસ્ટિલેશન સર? વેક્યુમ ડિસ્ટિલેશન. સર વેક્યુમ ડિસ્ટિલેશન એટલે કે જે કોઈ આપણી પાસે લિક્વિડ મિક્સર હોય એનું બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય અને જે લિક્વિડ હોય આપણી આગળ મિક્સર એ હીટ સેન્સિબલ વધારે હોય ને એવા મિક્સરને આપણે વેક્યુમ ડિસ્ટિલેશનમાં વેક્યુમ સક્શન કરીને અથવા તો પ્રેશર વધારીને આપણે એનું ડિસ્ટિલેશન કરી શકીએ છીએ. વેરી ગુડ. બહુ જ પરફેક્ટલી આન્સર છે. ગુડ. જીશાન. સર જીશાન, અવાજ આવે છે? યસ સર. રિએક્ટિવ ડિસ્ટિલેશન એટલે શું થશે? કયું? રિએક્ટિવ. રિએક્ટિવ ડિસ્ટિલેશન.
ઓકે, એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન એટલે શું થશે? એમાં સર આપણે જે બે જે મિક્સચર હોય લિક્વિડના એની જે બોઇલિંગ પોઈન્ટ હોય એ બહુ ઓછું હોય, એટલે આપણે થોડુંક આપણે એને ટેમ્પરેચર આપીએ એટલે બે એકી યારે વેપર થઈ જતા હોય, એના માટે આપણે ત્રીજું એઝિયોટોપ નાખીએ, થર્ડ કોમ્પોનન્ટ. ઓકે, થોડીક એટલે મિનિટ. એટલે યસ યસ, બોલ બોલ. એટલે ઈ બે એટલે બે છે ઈ રિએક્ટ થઈ જાય અને ઈ ઇવોપરેટ થઈ જાય તો આપણે થર્ડ કોમ્પોનન્ટ મળે, એટલે એને કહેવાય એઝિયોટોપિક ડિસ્ટિલેશન. થોડુંક જ બાકી પરફેક્ટ જ છે, પણ 1% એટલો છે કે બંનેના બોઇલિંગ પોઈન્ટ છે ઓલમોસ્ટ સેમ હોય. બરોબર, ઓલમોસ્ટ સેમ. યસ. આ યાદ રાખવાનું. ઓકે, યસ. now we will start our lecture. પ્લીઝ, હું તમને બધાને જે રોજે કામ દઉં, જે કંઈ વસ્તુ કહું એ ધીમે ધીમે ભણજો, otherwise you will be very late when examination comes. So for simple distillation, I would like to share one thing also over here. In batch distillation or simple distillation, both are totally same. Batch distillation and simple distillation, so they are same. So let us see how batch distillation and simple distillation કઈ રીતે carried out થાય છે. સર બહુ ડિસ્ટર્બન્સ આવે છે. એક જ મિનિટ. હવે આ સર કોકનું માઇક ચાલુ છે ને 544 વાળો છે, એનામાંથી સાઉન્ડ બહુ આવે છે. એક જ મિનિટ એ કરી દઉં છું હું. ઓકે સર, હવે થઈ ગયું? ઓકે, ક્લિયર? હા સર. ક્લિયર સર. ઓકે, ચાલો. ઓકે, સો બધાને સ્ક્રીનમાં બેચ ડિસ્ટિલેશનની દેખાતું હશે, બરાબર? યસ સર. Okay, so in batch distillation, two liquids are heated in distillation tower. The ratio between A and B in the vapor will be in a different form in the ratio of the liquid. કે જે આપણી પાસે બે લિક્વિડ છે, તમે જોઈ શકો બે લિક્વિડ છે, એ ડિસ્ટિલેશન ટાવર એસેમ્બલીમાં ટાવરની અંદર એને ગરમ કરવામાં આવે છે અને એમાં લિક્વિડ અને વેપરનો રેશિયો એ જુદો જુદો હોય છે. ધેટ ઇઝ ડિપેન્ડ અપોન ટાઈપ્સ ઓફ ફીડ. બરાબર, આપણી ફીડ છે એ ડિસ્ટિલેશન ટેન્કમાં સુપર સેચ્યુરેટેડ વેપર હોઈ શકે, સુપર સેચ્યુરેટેડ લિક્વિડ હોઈ શકે, સુપર હીટેડ સ્ટીમ, સુપર હીટેડ વેપર હોઈ શકે. ધેટ ઇઝ અપ ટુ અસ. બરાબર, later on see that how it will be affect to all the distillation parameter. But today for the batch distillation we have to heat up these two solutions, that is A and B. Now A will be more in the vapor phase and would be separated and will be obtained back on condensation. અહીંયા તમે જુઓ છો કે જે A અને B ને ગરમ કરવામાં આવે છે એમાં મેક્સિમમ છે એ A જનરેટ થાય છે વેપર ફેઝમાં, અને એ પછી અહીંયા કન્ડેન્સેશન માટે લઈ જવામાં આવે છે. કન્ડેન્સેશનમાં જે રીતે બતાવ્યું છે એ જ રીતે વેપરને પાછી ઠંડી પાડવામાં આવશે. વેપર ઠંડી પડશે એટલે એ આપણે પ્યોર કમ્પોનન્ટમાં પાછું લિક્વિડ સાઇડથી મળશે. ઓલ્સો બી વિલ બી મોર ઇન રિટેનિંગ લિક્વિડ, જે આપણે અહીંયા અંદર ને અંદર ભરેલું છે, રિટેન કરીએ છીએ, જે લાસ્ટ એટ ધ એન્ડ ઓફ ડિસ્ટિલેશન વી આર રિટેનિંગ સમ કાઇન્ડ ઓફ લિક્વિડ. તો એ લિક્વિડમાં મેક્સિમમ બી હોય છે. ફાઇનલી component A is distilled off and the remaining component is enriched in B. કોઈ બી તમે ડિસ્ટિલેટ, જો એક બીજી વસ્તુ બી તમને બતાવી દઉં છું. જે ડિસ્ટિલેશનમાં છે, બરોબર છે, ઓવરહેડ પ્રોડક્ટ મળે છે.
એ જે કમ્પોનન્ટની બનેલી હોત એ કમ્પોનન્ટને એનરીચ કમ્પોનન્ટ કહેવાય. ઓવરહેડમાં સપોઝ આપણી પાસે બે કમ્પોનન્ટ છે એ અને બી. ઓવરહેડમાં મેક્સિમમ મને એ કમ્પોનન્ટ મળે છે, તો ઓવરહેડ પ્રોડક્ટને એ એનરીચડ પ્રોડક્ટ કહેવાય. અને બી કમ્પોનન્ટ છે એ આપણે બોટમમાં મળે છે, તો એને આપણે ઓવરહેડ શું કે બોટમ પ્રોડક્ટને બી એનરીચડ પ્રોડક્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ ઇફ યુ ટેક વોટર એન્ડ એસિડિક એસિડ, બરોબર. તો આપણે વેપર ફેઝમાં વોટર મળે છે, તો ઓવરહેડ પ્રોડક્ટ છે એ વોટર એનરીચડ કહેવાય. એનરીચ એટલે કે એમાં મેક્સિમમ વોટર રહેલું હોય. અને બી છે અહીંયા જે નીચેની સાઈડથી આપણે બોટમ પ્રોડક્ટ મળે છે એને આપણે એસિટિક એસિડ એનરીચડ પ્રોડક્ટ કહીશું, બરાબર. સેમ એ રીતે આપણે આમાં બી જોઈ શકીએ છીએ, બરોબર છે. ફાઇનલી કમ્પોનન્ટ એ ઇન ડિસ્ટિલ્ડ ઓફ કે જે ડિસ્ટિલ થઈને આપણે પ્યુરિફાઈ એ મળે છે, ધેટ ઇઝ hand see what happened. Yes, meet. You have any kind of problem? હવે અવાજ આવે છે જય? તમારો વોઇસ ક્લિયર આવે છે? હા સર. Okay, let's see. There is at least one volatile distilled fraction which has boiled and has been separately captured as a vapor condensed into the liquid. There is always a residue which is at least volatile residue that has not been separately captured as a condensed vapor. There is always a residue which is least volatile residue that has not been separately captured as a condensed vapor. હવે જે આપણે આ બેચ ડિસ્ટિલેશન કે સિમ્પલ ડિસ્ટિલેશન લઈએ તો એમાં બે વસ્તુ એક આપણે કન્ડિશન તરીકે જોઈ શકીએ છીએ. એક તો એમાં બે થી વધારે લિક્વિડ્સ હોવા જોઈએ, બરાબર. અધરવાઇઝ વી કેન નોટ પરફોર્મ બેચ ઓર સિમ્પલ ડિસ્ટિલેશન. બે થી વધારે જે લિક્વિડ રહેલા હોય એ લિક્વિડ્સ પાછા બેમાંથી એક લિક્વિડ છે એ કોઈ એક પ્રિસ્ક્રાઇબ ટેમ્પરેચર ઉપર વેપર ફોર્મમાં કન્વર્ટ થવા જોઈએ અને બીજું છે એ ન થવું જોઈએ, સો ધેટ આપણે છે એ વેપર જનરેટ કરીને એને ડિસ્ટિલેટ તરીકે યુઝ શું કે સેપરેટ કરી શકીએ અને અનધર કમ્પોનન્ટ છે એટ ધ એન્ડ ઓફ ડિસ્ટિલેશન એમાં રહી શકે, બરાબર. So this is our primary. In batch distillation, the composition of the source material, the vapor of the distilling compound and the distillate change during the distillation. હવે બીજી એક વસ્તુ આમાં નોટિફાય થાય છે કે સપોઝ હું બેચ ડિસ્ટિલેશન કરી રહ્યો છું, તો હું જ્યારે હીટઅપ કરીશ એક ટેમ્પરેચર ઉપર વેપર જનરેટ થશે. બેચમાં આપણે તમને બધાને ખબર છે એ પ્રમાણે એક વખત ફીડ કરી દેવામાં આવે છે, પછી એને મીન્સ કે એના બેચ ટાઈમ પ્રમાણે એને રાખી દેવામાં આવે છે. ઓકે, આ વસ્તુ ક્લિયર બધાને? ક્લિયર આ વસ્તુ એટલી? સર સર યસ યસ. સર 2 મિનિટ્સ નું પાછું રિવાઇઝ કરજો સર, મારે નેટવર્ક એરર આવ્યું હતું. ઓકે, કઈ 2 મિનિટમાં મેં કઈ સમજાવ્યું નતું. મેં એટલું સમજાવ્યું હતું બેટા કે જે બેચ ડિસ્ટિલેશન છે, બરોબર, એમાં આપણે જોઈએ છીએ કે ફીડ એક વખત કરી દેવામાં આવે છે, પછી એના પ્રિસ્ક્રાઇબ ટાઈમ માટે બેચ કોઈ બી હોય બેચ ટાઈમિંગ માટે રાખી દેવામાં આવે છે. ઓકે, યસ સર. હવે જ્યારે તમે એને હીટઅપ કરશો, જ્યારે બી એને સ્ટાર્ટ કરશો, બરાબર છે, ત્યારે એની વેપર જનરેશન થતી હશે, બરાબર. વેપર જનરેશન થતી હશે ત્યારે જે કમ્પોનન્ટ વેપર થઈને બહાર નીકળતું હશે એને કેપ્ચર કરીને કન્ડેન્સ કરવામાં આવશે. આફ્ટર સમ ટાઈમ જે આપણી ફીડ છે એ તો કોન્સ્ટન્ટ રહેવાની છે, વી આર નોટ એડિંગ, કેમ કે બેચ પ્રોસેસ છે, આપણે નવી ફીડ એડ કરતા નથી.
તો જે કમ્પોનન્ટ વેપર બનતું હોય છે એ સ્ટાર્ટિંગમાં સૌથી વધારે પ્રમાણમાં વેપર બનશે. આફ્ટર સમ ટાઈમ વેપર છે એ ધીમે ધીમે ઓછી થતી જશે, because the amount of that component it is constant as we have batch process. So that in batch distillation the composition of the source material, the vapor of the distilling compound and the distillate change during the distillation. સમજાણું આ વસ્તુ બધાને? હા સર. હવે બેચ ડિસ્ટિલેશન છે બરોબર, અને સિમ્પલ ડિસ્ટિલેશન બોથ આર સેમ પ્રોસેસ, પણ સિમ્પલ ડિસ્ટિલેશનમાં બેચ ડિસ્ટિલેશન કરતાં ઓછો ટાઈમિંગ દેવો પડે છે. સપોઝ આપણી પાસે ફર્મેન્ટેશન રિએક્શન છે, ફર્મેન્ટેશન રિએક્શન થયા પછી આપણે જે વસ્તુ છે એને ડિસ્ટિલેટ લેવાનું છે, કેમ કે વી હેવ ટુ પ્રોડ્યુસ લિકર. તો ત્યારે આ વસ્તુ યુઝફુલ થાય છે. જ્યારે સિમ્પલ ડિસ્ટિલેશનમાં એસિટિક એસિડ અને વોટર છે, તો વોટરના ટેમ્પરેચર ઉપર તમે ગરમ કરીને ડાયરેક્ટલી લઈ લો છો. વી આર નોટ પ્રોવાઇડિંગ એની કાઇન્ડ ઓફ time for the any process. In batch there is some kind of process like fermentation reaction and anything else. Okay, got it? બંને શું છે ઈ સમજાણું બધાને? હા સર. ઓકે, ઉત્સવ છે? ઉત્સવ, આર યુ ધેર? Yes, sir. બેચ ડિસ્ટિલેશનમાં શું હશે બેટા? Batch distillation માં શું હશે? શું હશે ઉત્સવ? જો હું ગમે ત્યારે ગમે કોઈને ક્વેશ્ચન પૂછીશ તો એક્ટિવલી પાર્ટિસિપેટ હોવા જોઈએ, અધરવાઇઝ આઈ વિલ મેક ધેમ એબસન્ટ. બરાબર? જે પર્સન એમ કહી રહ્યા છે કે મારું માઇક બરોબર નથી, આ નથી, તે નથી, પ્લીઝ વહેલી તકે કરાવી દો, અધરવાઇઝ હું નહીં કન્સિડર કરું તમે આવી રીતે એક્ટિવલી પાર્ટિસિપેટ કરો છો. મિહિર વાડોદરિયા, મિહિર વાડોદરિયા. યસ સર. શું થશે બેચ ડિસ્ટિલેશન એટલે? શું થશે? શું થશે કિસાન? બેચ ડિસ્ટિલેશનમાં સર ગમે એ કોમ્પોનન્ટ આપણે લઈએ એ કે બી, જેને એક પ્રોપર અમાઉન્ટ ઓફ રેશિયોમાં રાખવામાં આવે, બરાબર, અને બેચ ડિસ્ટિલેશન કહેવાય. પછી એને કઈ રીતે વર્કઆઉટ થતું હોય? જેમાં સર એ ને બી માં એ જે છે એ વેપર થઈ ગયું અને કન્ડેન્સેશન થ્રુ આપણે એને ઓબ્ટેન કર્યું, અને બી જે છે બોટમ પ્રોડક્ટમાં ગયું. બરાબર, વેરી ગુડ. ચલો, લેટ અસ સી another. So fractional distillation, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન પણ જોવાનું છે. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એટલે શું કોઈ કહી શકશે? પહેલા તો એનું ગુજરાતી શું થાય, કોઈને ખબર છે? ભાગ પાડેલું ડિસ્ટિલેશન. હે? ભાગ પાડેલું ડિસ્ટિલેશન કોઈ પણ ચીજનું. એ તો ગમે ડિસ્ટિલેશનમાં બે ભાગ તો પડવાના જ છે ને. કેમ કે સર કોઈ પ્રોડક્ટ છે, બોલો
યસ યુવરાજ. સર ફ્રેક્શન ડિસ્ટિલેશન એટલે કે આપણી આગળ એક પ્રોડક્ટ છે એમાં ઘણા બધા લિક્વિડ મિસિબલ એટલે કે એમાં મિક્સચરમાં છે અને એને આપણે ટોટલી ફ્રેક્શન કરીને ભાગ પાડીએ ફ્રેક્શન ડિસ્ટિલેશન. યસ ઇટ ઇઝ અ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. પણ મને એક એનું પેલા ગુજરાતી જોઈએ છે જે બહુ જ અપૂર્ણાંક નિસ્યંદન. શું? યસ. અપૂર્ણાંક નિસ્યંદન. નહીં, ખોટું. આપણે 10th માં બહુ જ આનું નામ પ્રચલિત છે. વિભાગીય નિસ્યંદન. બરાબર. હા સર. આપણે જ્યારે 10th માં ભણતા ત્યારે પેટ્રોલનું વિભાગીય નિસ્યંદન આવી રીતે અમને ભણાવતા, પછી તમને ભણાવતા કે ન ભણાવતા ખબર નથી. હા સર. એને એવી રીતે શોર્ટ ટર્મમાં યાદ રાખતા પેપેને કે ડીયુ બડા. બરોબર, કે પેટ્રોલમાંથી કઈ કઈ પ્રોડક્ટ છૂટી પડે છે. નાઉ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન that means if we have a liquid mixture that contain two or more, sorry, not more, two or more liquid contents that have different boiling point. Suppose we have crude oil. Sorry, the crude oil ની અંદર જે પેટ્રોલ છે, ડીઝલ છે, નેફ્થા છે, લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે, ફોસિલ ફ્યુલ છે, ફોસિલ ઓઇલ છે, ડામર છે, આ બધી વસ્તુ છે ડિફરન્ટ ટેમ્પરેચર ઉપર છૂટી પડતી હોય છે. સો એકોર્ડિંગ ટુ that we have to prepare one distillation tower in which they, as per the height of the tower we have temperature zone. એની હાઈટ પ્રમાણે અમુક ટેમ્પરેચર ઝોન હોય છે. સપોઝ આપણી પાસે સપોઝ આ ડિસ્ટિલેશન ટાવર છે, તો જ્યાંથી ફીડ કરી છે ત્યાં સપોઝ એટલા એક કમ્પાર્ટમેન્ટમાં સપોઝ ટેમ્પરેચર હશે 1100 થી 1200. જેમ ડાઉનવર્ડ આવશે ટેમ્પરેચર વધતું જશે, ઘટતું જશે, એમ ઉપર જતા હોય તેમ ઘટતું જશે. જેમ ઘટતું જશે એમ હાઇટ વાઇઝ કમ્પાર્ટમેન્ટનું ટેમ્પરેચર વધતું ઘટતું હશે. તો જે કમ્પાર્ટમેન્ટમાં એક લેવલ ઓફ આવે ત્યારે એ ઠંડુ પડી જતું લિક્વિડને ટ્રે થ્રુ કલેક્ટ કરી અને કાઢી લેવામાં આવે. ધેટ ઇઝ કોલ્ડ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ઓકે, લેટ અસ સી accomplish the same thing as a multiple simple sequential vaporization condensation cycle. કે multiple simple sequential કે એક જ ફીડની અંદર આપણે એક કરતા વધારે વેપોરાઇઝેશન અને કન્ડેન્સેશન સાયકલ કરીએ by inserting a fractionating column or a vigorous column between the distillation flask and the distillation head. The fractionating column, which there are many types of containing variety of packing material, એ બધી વસ્તુ આ રીતે છે. We have one distillation tower, અહીંયાથી ફીડ થાય છે. હવે જે કમ્પાર્ટમેન્ટ વાઇઝ ઝોન વાઇઝ ટેમ્પરેચર થશે ત્યારે એમાંથી લિક્વિડ વિથડ્રો કરી અને રિફ્લક્સ કરી, જરૂર પડે તો રિફ્લક્સ કરી, અને જે આપણે લિક્વિડ કન્ટેન્ટ લઈએ છીએ એ ડિફરન્ટ પ્રોડક્ટ આપણે મળે છે. સર મુદ્દુરાજ સાહેબ નો અવાજ વધારે આવે છે. હવે સર હા રેડી હવે. ઓછું આવે છે ને? હા કે ના તો કયો? હા હા સર હા. Okay, so schematic distillation, schematic diagram of fractional distillation. આ તમે જુઓ છો અહીંયાથી આ ફીડ, મારા કર્સર ઉપર ધ્યાન આપજો, જે પોઈન્ટર હું કર્સર કાઉન્ટ કરું છું એના ઉપર અહીંયાથી ફીડ એન્ટર થાય છે. ત્યાર પછી ઝોન વાઇઝ જે ટેમ્પરેચરે આપણે વિથડ્રો કરીએ છીએ પ્રોડક્ટ, એ જરૂર પડે રિફ્લેક્સ કરી અને જે પ્રોડક્ટ કન્ટેન લેવામાં આવે છે રિસીવરમાં, બરોબર છે. એવી રીતે એક જ કોલમની અંદર બે થી વધારે, કેમ કે બે પ્રોડક્ટ તો આપણે મળવાની છે, એક તો ઓવરહેડ પ્રોડક્ટ અને એક બોટમ પ્રોડક્ટ, પણ એ બધા વચ્ચેની જે પ્રોડક્ટ છે
આપણે લઈએ છીએ આ વસ્તુ પોસિબલ બને છે ફ્રેક્શનેટિંગ ટાવર ફ્રેક્શનેટિંગ ડિસ્ટિલેશન ટાવર તો લેટ અસ કન્સિડર ધેટ હવે એક એક્ઝામ્પલ થ્રુ આમાં સમજાવું છું સપોઝ ફીડ છે એને આપણે 1000 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરેલી છે બરાબર 1000 ડિગ્રી સેલ્સિયસે તમે ગરમ કરેલી છે હવે એને તમે ડિસ્ટિલેશન કોલમમાં એન્ટર કરો છો ત્યારે એમાંથી જે વેપર જનરેટ થઈ રહી છે એ સપોઝ પેલો કમ્પાર્ટમેન્ટ આ આવે ત્યારે એનું ટેમ્પરેચર 800 થી 900 હોય બરોબર ત્યારે એમાંથી પ્રોડક્ટ વિથડ્રો કરવામાં આવે હવે પાછી જશે ત્યારે અહીંયા સપોઝ કે એનું ટેમ્પરેચર હોય 500 થી 600 ડિગ્રી સેલ્સિયસ ત્યારે જે એને કલેક્ટ કરીને કન્ડેન્સ કરવામાં આવે છે અને એ બંને પ્રોડક્ટમાં જે ડિફરન્ટ કમ્પોનન્ટ રહેલા હોય છે આ કમ્પોનન્ટને સેપરેટલી સિક્વન્શિયલ વેપોરાઇઝેશન તમે આ જો થયું અહીંયા કે જે ડિસ્ટિલ સિક્વન્સમાં વેપોરાઇઝેશન થશે આ ટ્રે ઉપર સપોઝ અહીંયાથી આવી રીતે જાય છે અહીંયા એ લિક્વિડ છૂટું પડી ગયું ટ્રેની વચ્ચે છે તો બબલ પેક ટ્રેમાંથી પાછી વેપર ઉપર જશે ત્યારે સિક્વન્શિયલ વેપોરાઇઝેશન થશે બરોબર આ વસ્તુ કેવી રીતે પોસિબલ બને when I am explaining some kind of thing that is related to different kind of trays used in distillation column then I will see and told you that how it will be possible sequential vaporization but અહીંયા તમે જોઈ શકો છો વેપોરાઇઝેશન સાથે જે સિક્વન્શિયલ કન્ડેન્સેશન છે કે એક જ ટાવરની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ કન્ડેન્સર રાખેલા છે એના લીધે આપણે જે પ્રોડક્ટ વિથડ્રો થાય છે એમાંથી જુદી જુદી પ્રોડક્ટ મળે છે that is a fractionating distillation tower આમાં કોઈને ન સમજાણું એવું કંઈ છે એવું કાંઈ આમાં સર પાછું સમજાવો ને શું સર પાછું સમજાવો ને શું સમજવું છે બેટા સર ફરીથી સમજવું જાવ ફીડ વાળું નો સમજાવો વાળું ન સમજાણું જો સપોઝ હવે આ તારી સામે ફિગર છે દેખાય છે સિમેટ્રિક ડાયાગ્રામ હા હા હવે સપોઝ અહીંયાથી તું ફીડ એન્ટર કરસ એ 1000 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે સપોઝ બરોબર યસ સર સંભળાય છે ને મારો અવાજ હા હવે હા સર ફીડને એન્ટર કરસ બરાબર ત્યારે વેપર છે અપવર્ડ ડાયરેક્શનમાં જશે હા સર લિક્વિડ છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જશે યસ આ તો ફોટોગ્રાફ બતાવ્યો છે હવે સપોઝ વિચાર કર કે 50 મીટર જેટલી લાંબી ડિસ્ટિલેશન ટાવર છે એટમોસ્ફિયરમાં બરોબર તો એ વેપર છે એ જેમ ટ્રાવેલ કરશે એમ ઠંડી પડશે બરોબર વેપર છે એ ઉપરની સાઈડ જેમ જેમ જશે એમ એમ ઠંડી પડતી જશે હવે સપોઝ અહીંયાથી હવે અહીંયાથી ઉપર ચડે છે 1 મીટર 2 મીટર 10 મીટર અહીં ઠંડી પડે છે ત્યારે એનું ટેમ્પરેચર છે 800 ડિગ્રી સેલ્સિયસ યસ સર ઓકે ઠંડી પડે એટલે પાછી વેપરમાંથી લિક્વિડ થઈ જાય હા હા ત્યારે આ ટ્રે ઉપર જે લિક્વિડ હોય એને હું વિથડ્રો કરી શકું સમજાણું હવે હા હા અહીંયાથી હું વિથડ્રો કરું અને એને કન્ડેન્સ કરું એટલે 800 ડિગ્રી ટેમ્પરેચર ઉપર જે હા પ્રોડક્ટ રહેલી છે એ કન્ડેન્સ થઈને પાછી લિક્વિડ થઈ જાય યસ હેલો અવાજ આવે છે બેટા મારો હા હા સર આવે છે એવી રીતે હવે સપોઝ બીજી જે પ્રોડક્ટ છે એ અહીંયા પાછી જાય છે યસ બરોબર છે એ 500 ડિગ્રી સેલ્સિયસ છે તો એ બધાને અહીંયા કન્ડેન્સ કરી શકાય છે હા તો એવી રીતે જુદા જુદા ટેમ્પરેચર ઉપર જે લિક્વિડ મીન્સ કે કન્ડેન્સ થઈ શકતા હોય ટેમ્પરેચર હા એ લિક્વિડને કલેક્ટ મીન્સ કે એ વેપરને કલેક્ટ કરી અને ઠંડી પાડી અને એમાંથી મેક્સિમમ પ્રોડક્ટ લઈ લેવાની જેમ કે પેટ્રોલ ઓકે છે સર પેટ્રોલનો કન્ડેન્સેશન પોઈન્ટ છે શું કે આપણે ક્રૂડ ઓઇલને હીટઅપ કરીએ છીએ 1100 થી 1200 ડિગ્રી સેલ્સિયસ એ હીટઅપ કરશું એટલે એમાંથી જે વેપર જનરેટ થાય છે પેટ્રોલનો છે એનાથી 350 400 પેટ્રોલિયમ ગેસીસ સૌથી ઉપર મળે છે બરોબર પછી આવે છે કેરોસીન કેરોસીન છે 650 થી 500 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મળી જાય છે તો ઈ જે વેપર મેક્સિમમ છે ઈ કેરોસીન હશે પછી હશે નેપ્થા બરોબર એવી રીતે આગળ જતા આપણી બધી પ્રોડક્ટ મળે છે
હવે તને સમજાણું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન શું છે? હેલો હેલો હેલો, અવાજ આવે છે મારો? યસ સર. યસ સર. ઓકે, બધાને સમજાય છે શું છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન? હા સર. યસ સર. Okay, so next, when હા સર. the lower boiling point liquid is effectively removed from the original mixture, the temperature rises and a second fraction containing some of the both compound is produced. હવે જુઓ, આમાંથી હું તમને એક વસ્તુ સમજાવું. કી કમ્પોનન્ટ અને કી કમ્પોનન્ટ શું છે? કી કમ્પોનન્ટમાં બે વસ્તુ આવે છે, લાઇટ કી કમ્પોનન્ટ અને હેવી કી કમ્પોનન્ટ. ઓવરહેડ પ્રોડક્ટ જે મળે એને લાઇટ કી કહેવાય. શું કહેવાય? હેલો હા સર. લાઈટ લાઇટ કી કમ્પોનન્ટ એટલે શું? કે એવું કમ્પોનન્ટ કે જે આપેલા ટેમ્પરેચર ઉપર વધારે અમાઉન્ટમાં વેપોરાઇઝ થાય છે, હાઈલી વોલેટાઇલ છે. સમજાણું? ઇટ ઇઝ એન કમ્પોનન્ટ વિચ ઇઝ હાઈલી વોલેટાઇલ એન્ડ existing at overhead product. સમજાણું? હેલો, હા સર. હવે એક્ઝિસ્ટિંગ, હવે જે લાઇટ મોર વોલેટાઇલ હશે એ આપણે ઓવરહેડ પ્રોડક્ટ મળે છે, બરોબર. અને હેવી કી કમ્પોનન્ટ લેસ વોલેટાઇલ બટ એક્ઝિસ્ટિંગ ઇન બોટમ પ્રોડક્ટ. હેલો, અવાજ આવે છે? હા સર. હવે સપોઝ મારી પાસે એક હા સર. કમ્પોનન્ટ એ 120 ડિગ્રી સેલ્સિયસે વેપોરાઇઝ થાય છે અને બીજું કમ્પોનન્ટ છે એ 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર વેપોરાઇઝ થાય છે. તો હેવી કી કમ્પોનન્ટ કયું કહેવાશે? સપોઝ મારી પાસે એક કમ્પોનન્ટ છે એ 120 ડિગ્રી સેલ્સિયસ ઉપર વેપોરાઇઝ થાય છે અને બીજું કમ્પોનન્ટ છે એ 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર વેપોરાઇઝ થાય છે. તો કયું કમ્પોનન્ટ હેવી કી કમ્પોનન્ટ કહેવાશે? 180 ડિગ્રી વાળું. 180 ડિગ્રી વાળું. અને ઈ કઈ જગ્યાએ મળશે આપણને? બોટમ પ્રોડક્ટ. બોટમ પ્રોડક્ટ. બોટમ પ્રોડક્ટ અને લાઇટ કી કમ્પોનન્ટ કયું? 120 ડિગ્રી સેલ્સિયસ. 120 વાળો અને ઈ આપણે ક્યાં મળશે? ઉપર ઓમાં પ્રોડક્ટમાં, ટોપ ટોપ પ્રોડક્ટમાં. પ્રોડક્ટમાં. આ બંને આવી રીતે હોવા જોઈએ, બરોબર. મેં સમજાવ્યું. પણ એકચ્યુઅલમાં લાઇટ કી કમ્પોનન્ટ અને હેવી કી કમ્પોનન્ટ શું છે કે જે વસ્તુ મોર વોલેટાઇલ છે અને આપણે જોઈએ છીએ ઓવરહેડ પ્રોડક્ટમાં, પણ થોડીક અમાઉન્ટ બોટમ પ્રોડક્ટમાં રહેલી હોય, જે આપણે મેક્સિમમ જોઈએ છીએ ક્યાં? ઓવર પ્રોડક્ટ. લાઇટ કી કમ્પોનન્ટની બોલું છું. ઇટ ઇઝ એન પ્રોડક્ટ which is more volatile. We have to exist in that over product, but some amount that is in bottom product, that is called light key component. એટલે કે જે આપણી 120 ડિગ્રી સેલ્સિયસ વાળી પ્રોડક્ટ છે, જે આપણે જોઈએ છીએ આમાં ઓવરહેડ પ્રોડક્ટમાં, પણ થોડુંક અમાઉન્ટ આપણે જોઈએ છીએ. કોઈ બી વસ્તુની એફિશિયન્સી 100% નથી હોતું, બટ સમ અમાઉન્ટ એક્ઝિસ્ટિંગ બોટમ પ્રોડક્ટ. એટલે કે સપોઝ 100% આમાં 10% જેટલું 120 ડિગ્રી સેલ્સિયસ વાળું હોય, કદાચ 100% એફિશિયન્સી આપણે નથી મળતી, બરોબર. તો એ એફિશિયન્સીના હિસાબે 10% જો આમાં રહેલું હોય, તો એ 10% જે કમ્પોનન્ટ આમાં હોય એને લાઇટ કી કમ્પોનન્ટ કહે છે. શું કહે છે? હેલો, સમજાણું? હા, લાઇટ કી કમ્પોનન્ટ કહેવાય. એટલે હવે તમને હું એક વસ્તુ સમજાવું કે લાઇટ કી કમ્પોનન્ટ ડિસ્ટિલેશન ટાવરમાં ક્યાં એક્ઝિસ્ટ કરતું હોય? જીનિયસ, યસ સર. ક્યાં કરતું હશે પૂછું છું? ટોપ ઉપર ટોપ પ્રોડક્ટમાં. પ્રોડક્ટમાં. નહીં, હજી હું સમજાવું. મારે જોઈએ છે બોટમ ટોપ પ્રોડક્ટમાં સર. પ્રોડક્ટમાં, પણ સમ અમાઉન્ટ એ એક્ઝિસ્ટ કરે છે બોટમ પ્રોડક્ટમાં. એ સમ અમાઉન્ટને લાઇટ કી કમ્પોનન્ટ કહે છે.
હવે કયો કે લાઇટ કી કમ્પોનન્ટ ક્યાં હશે? તો બોટમ પ્રોડક્ટ માં બરોબર. આપણે જોઈએ ક્યાં ઈ બોટમ પ્રોડક્ટમાં મોટા ડ્રોપ પ્રોડક્ટમાં ટોપ પ્રોડક્ટમાં જોઈએ છે. તો હવે હેવી કી કમ્પોનન્ટ એવી રીતે ક્યાં હશે? ટોપ પ્રોડક્ટ એ ટોપ પ્રોડક્ટમાં આવી છે. આપણે જોઈએ છે ક્યાં? બોટમ બોટમ પ્રોડક્ટમાં. વેરી ગુડ. આના ઉપરથી તમે કી કમ્પોનન્ટ જાણો છો? કી Yes, કમ્પોનન્ટ sir. જાણશો, સપોઝ કી કમ્પોનન્ટ જાણશો તમે, એના ઉપરથી તમને ખબર પડશે કે કેટલું સેપરેશન ધારદાર બને છે. એજ ઓફ સેપરેશન શું હશે? હા સમજાય છે હવે? હા હા સર. જીશાન, યસ સર. બરોબર. હવે આ બંને વચ્ચે જે કમ્પોનન્ટ રહેલા હોય ટેમ્પરેચરમાં, સપોઝ મારું મોર વોલેટાઇલ કમ્પોનન્ટ તમને મેં કીધું 120 ડિગ્રી સેલ્સિયસ અને લેસ વોલેટાઇલ કમ્પોનન્ટ કીધું 180 ડિગ્રી સેલ્સિયસ. તો એ બે વચ્ચે, બે 120 થી 180 વચ્ચે કોઈ કમ્પોનન્ટ હશે, બરોબર છે? એને સપોઝ આપણે વિચારીએ 135 ડિગ્રી સેલ્સિયસ કોકનું હશે, કોકનું 160 ડિગ્રી સેલ્સિયસ હશે, કોકનું 170 ડિગ્રી સેલ્સિયસ હશે. તો એ બધા કમ્પોનન્ટને કી કમ્પોનન્ટ કહેવાય. શું કહેવાય? કી કમ્પોનન્ટ. સમજાણું હવે? હા સર. ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાં આ બધા કમ્પોનન્ટને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાઇટ કી કમ્પોનન્ટ, હેવી કી કમ્પોનન્ટ, બરોબર? સમજાય છે આ વસ્તુ બધાને? યસ સર. યસ સર. કોને ન સમજાણી પ્લીઝ કયો, હું રિપીટ કરી દઉં એકવાર પાછું. એકવાર રિપીટ કરી દો. કોને ન સમજાણું? મેસેજ છે, એક જ મિનિટ જોઈ લઉં છું. મીરને ન સમજાણું? મીર સમજાણું કે ન સમજાણું? ઓકે, હું એક્સપ્લેન કરું, રિપીટ પાછું. ઓકે, જો હવે મીર માટે ફરીથી સમજાવું છું. મેં તમને પહેલા કીધું એ પ્રમાણે કે મારી પાસે બે કમ્પોનન્ટ છે. એક કમ્પોનન્ટ છે એ 120 ડિગ્રી સેલ્સિયસ ઉપર વેપોરાઇઝ થાય છે અને બીજું કમ્પોનન્ટ છે 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર વેપોરાઇઝ થાય છે, બરોબર? હવે જે 120 ડિગ્રી સેલ્સિયસ ઉપર થશે એ મોર વોલેટાઇલ હશે અને 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર થશે એ લેસ વોલેટાઇલ હશે. એના પ્રમાણે આપણે ટોપ પ્રોડક્ટમાં 120 ડિગ્રી સેલ્સિયસ વાળું જોઈએ, બરોબર? લિક્વિડ જોઈએ અને બોટમ પ્રોડક્ટમાં 180 ડિગ્રી સેલ્સિયસ વાળું લિક્વિડ જોઈએ. બટ ડિસ્ટિલેશન કોલમની એફિશિયન્સી કે કંઈક પ્રોબ્લેમ રહી જાય, એફિશિયન્સી 100% નથી હોતી. એના લીધે જે આપણે વસ્તુ ટોપ પ્રોડક્ટમાં જોઈએ છે એ થોડાક અમાઉન્ટમાં, બહુ માઇનર અમાઉન્ટમાં બોટમ પ્રોડક્ટમાં રહી જાય છે અને બોટમ પ્રોડક્ટમાં જે જોઈએ છે એ થોડા અમાઉન્ટમાં ટોપ પ્રોડક્ટમાં વહી જાય છે. તો આ જે થોડું થોડું અમાઉન્ટ છે એમાં જે આપણે ટોપ પ્રોડક્ટમાં જોઈએ પણ એ થોડા અમાઉન્ટમાં હોય બોટમ પ્રોડક્ટમાં, એને લાઇટ કી કમ્પોનન્ટ કહેવાય, બરોબર? અને જે આપણે બોટમ પ્રોડક્ટમાં નીચે જોઈએ છીએ પણ થોડાક અમાઉન્ટમાં ઉપરની પ્રોડક્ટમાં, ટોપ પ્રોડક્ટમાં રહેલી હોય, એને હેવી કી કમ્પોનન્ટ કહેવાય, બરોબર? સપોઝ 120 ડિગ્રી સેલ્સિયસ વાળી ટોપ પ્રોડક્ટમાં આપણે 80% મળે છે અને 180 ડિગ્રી સેલ્સિયસ વાળી 20% મળે છે. તો એ 20% છે એ 180 વાળી આપણે નીચે જોઈએ છે પણ એકચ્યુઅલમાં છે ટોપમાં, તો એને હેવી કી કમ્પોનન્ટ કહેવાય. અને 180 ડિગ્રી સેલ્સિયસ વાળી સપોઝ 90% છે આપણે બોટમ પ્રોડક્ટમાં અને 10% જેટલું છે 120 ડિગ્રી સેલ્સિયસ વાળું. તો એ 120 ડિગ્રી સેલ્સિયસ વાળું જે 10% છે એ આપણે જોઈએ છીએ ટોપ પ્રોડક્ટમાં પણ એક્ઝિસ્ટ કરે છે અત્યારે બોટમ. બોટમ પ્રોડક્ટમાં. તો એને લાઇટ કી કમ્પોનન્ટ કહેવાય. હવે સમજાણું? હા હા સર. સર. મીર મીર સમજાણું? ઓકે ઓકે, આઈ થિંક મીરનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે. અને
આ જે લાઇટ કી અને હેવી કી કમ્પોનન્ટના ટેમ્પરેચર વચ્ચેના જે ટેમ્પરેચરમાં કોઈ કમ્પોનન્ટ છૂટા પડતા હોય એને કી કમ્પોનન્ટ કહેવાય. શું કહેવાય? કી કી કમ્પોનન્ટ. કમ્પોનન્ટ. કી કમ્પોનન્ટ કહેવાય. બરોબર. આટલામાં કોઈને હજી ન સમજાણું હોય તો કયો. હેલો, ડન સર. ડન? ડન સર. ક્લિયર છે આ બધાને? ડન ડન. હા સર. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો કયો. બરોબર. When the lower boiling liquid is effectively removed from the original mixture, the temperature rises and the second friction containing some of both compound is produced. As the temperature approaches the boiling point, the higher boiling point compound, the distillate condenses into the third refilling flask. આ બધી વસ્તુઓ હું પછી સમજાવીશ. બરોબર. સિમ્પલ અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશનનો આ એક યુઝિસ બતાવે છે કે કઈ રીતે શું થતા હોય છે એઝ પર ધ વોલ્યુમ ઇન્ક્રીમેન્ટ અને ટેમ્પરેચર ઇન્ક્રીમેન્ટ પ્રમાણે શું છે. નાઉ એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન. બરોબર. આઈ વિલ ટેક અગેન અટેન્ડન્સ. બરાબર. આવતીકાલે આપણે એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન ભણશું. એ શું છે એ હું કાલે સમજાવીશ. ઓકે. સર કાલે તો પ્રોજેક્ટ છે ને? હે? કાલે પ્રોજેક્ટ નો લેક્ચર તમે લે. કાલે ઇન ધ સેન્સ કે જે આપણે નેક્સ્ટ તમારું મીન્સ કે લેક્ચર હશે એમાં પ્રોજેક્ટના લેક્ચરમાં પહેલા તમે બધા તમારા ગાઈડ સાથે કોલમાં કે એવી રીતે તમે ગ્રુપમાં તમે ડિસાઈડ કરો કે સર અમે આમ ગ્રુપ રહેવા માંગી છીએ. બરોબર છે. તમારી રીતે પ્રોજેક્ટનું સર્ચ આઉટ કરો. પછી તમને એમ લાગશે કે સર અમારે આમની અંડરમાં કામ કરવું છે તો એ પર્સનનું શું કામ છે શું નહીં લેટર ઓન વી વિલ ડિસ્કસ. તમારી સાથે અમે ત્રણેય ફેકલ્ટી બેસીને બધા સ્ટુડન્ટને ગાઈડ કરશું કે એવી રીતે પ્રોજેક્ટનું હોય. બરાબર. હા સર. ઓકે. તો અત્યારે પાછી હું એટેન્ડન્સ લઉં છું. જે કોઈ પ્રેઝન્ટ હોય એ પોતાનું નામ બોલશે અને રોલ નંબર બોલશે. સપોઝ જીશાન છે તો રોલ નંબર જ્યારે આવે સર યસ સર જીશાન. બરાબર. ઓકે. રોલ નંબર 1. સર એ છે પણ એનું માઇક બંધ છે. અવાજ નથી આવતો એનો માઇક પ્રોબ્લેમ છે. ઓકે. રોલ નંબર 2. યસ સર. 4. 2 કોણ છે? યસ સર. મિહિર સર. 2 મિહિર. ઓકે. 4 નંબર. યસ સર આશીષ. 5 નંબર. 5 કોણ છે? 5 નંબર. સોલિયા. ઓકે. 6. મિત જોશી સર એનું માઇક માં પ્રોબ્લેમ છે. ઓકે. 7. 7. પાણીકર. 7 કોણ છે? આદર્શ. ઓકે. 9. યસ સર મયંક. 11. 11. સર સની પટેલ એનો માઇક પ્રોબ્લેમ. ઓકે. 12. 12. મીર. ઓકે. 14. યસ સર. રાઈટ. 20. સર 24. યસ સર શુભમ. 29. પ્રેઝન્ટ સર. જીનિયસ. 32. 26. એક મિનિટ. જે બાકી છે એ છેલ્લે બોલશે. અત્યારે 32. પ્રેઝન્ટ સર નીલ. 33. યસ સર જીશાન. 34. યસ સર તીર્થ. 35. પ્રેઝન્ટ સર 45 નંબર આપણે બોલવા દો બરા. 35. પ્રેઝન્ટ સર મિહિર. 38.
Yes, sir. Aryans. 39, Yes, sir. Deep. 41, 41, Dipsam, 42, યસ સર વિરાજ 43, યસ સર વ્રજ 44, યસ સર યુવરાજ 45, યસ સર ઉત્સવ મોદી 47, 47, યસ સર વિરાટ મોરાડિયા 917 માં 2 3 સાગર યસ સર સાગર યસ સર ઓકે બેટા હવે કોણ બાકી રહી ગયું છે એક બોલો 14 સર જય પીઠડિયા 14 જય પીઠડિયા આવી ગયું છે 26 દત્ત 26 દત્ત ઓકે પછી 27 દેવ 27 દેવ પછી 30 ધ્રુવ પટેલ 30 ધ્રુવ પટેલ ઓકે પછી રોલ નંબર 5 હર્ષ ટોલિયા સર 5 આવી ગયું ઓકે 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 ચાલો થેન્ક્સ ફોર જોઈનિંગ માય સેશન સર ભાવિન છે સર ભાવિન નો માઇક બંધ છે 31 ને એનો હા ઓકે થેન્ક યુ ફોર જોઈનિંગ માય સેશન ભણતા રહેજો સેફ રહેજો ઘરે રહેજો ચલો બાય યસ સર ઓકે બાય જય ભારત જય હિન્દ